ચલો બાળકો, તો આજે આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર તો પથ લંબાઈ અને સ્થાનાંતર વિશે વધુ માહિતી મેળવીશું. બરાબર, અમુક જે જરૂરી મુદ્દા છે એ આજે આપણે અહીંયા જોઈશું. તો ગયા લેક્ચરમાં આપણે શું જોયું હતું? તો કે પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો થોડો ઘણો તફાવત. પથ લંબાઈ એટલે શું? તો પદાર્થે પોતાની ગતિ દરમિયાન કાપેલું કુલ અંતર. જ્યારે સ્થાનાંતર એટલે શું? તો કે પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને તમે શું કહી શકો? તો કે સ્થાનાંતર. હવે વાત આવે છે તો કે સ્થાનાંતર કઈ રીતે શોધાય? તો સ્થાનાંતર શોધાતું હતું તમને યાદ હોય તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. બરાબર છે. સ્થાનાંતર એ કેવી રાશિ છે? તો કે સદિશ રાશિ. જ્યારે પથ લંબાઈ એ કેવી રાશિ છે? અદિશ રાશિ. તો અહીંયા આજે આપણે બે જરૂરી મુદ્દા જોઈશું. તો સૌથી પહેલો મુદ્દો શું છે? તો કે ગતિમાન પદાર્થે કાપેલ પથ લંબાઈ અને સ્થાનાંતર. કોઈ ગતિમાન પદાર્થ છે, હવે એ ગતિમાન પદાર્થે કાપેલ જે પથ લંબાઈ છે એ સ્થાનાંતર જેટલી હોઈ પણ શકે અથવા ન પણ હોઈ શકે. તો જુઓ, ગતિમાન પદાર્થે કાપેલ પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન મૂલ્યના હોય અથવા ન પણ હોય. એટલે કે સ્થાનાંતર અને પથ લંબાઈ બંને સમાન હોય અથવા ના પણ હોઈ શકે. બરાબર છે. એટલે જરૂરી નથી કે દરેક કિસ્સાની અંદર સ્થાનાંતર અને પથ લંબાઈ બંને જુદા જુદા જ હોય. ઘણા કિસ્સાની અંદર સ્થાનાંતર અને પથ લંબાઈ બંને સરખા પણ હોઈ શકે. તો આજે આપણે એ જોઈશું. તો ગયા લેક્ચરમાં આપણે જે કાર લીધી હતી એ જ કારની આપણે અહીંયા વાત કરીશું. તો ધારો કે કોઈ કાર છે, શું કરે છે? તો કે ધન એક્સ દિશામાં ગતિ કરે છે. હવે અહીંયા આપણે શું કરીશું? તો કે કારનો એક ગતિપથ લઈ લઈએ. બરાબર છે. ધારો કે કાર O થી P તરફ ગતિ કરે છે. કાર પહેલા ક્યાં હતી? O સ્થાન પર. O થી ક્યાં જાય છે? તો કે P. બરાબર છે. તો આ માર્ગ માટે આપણે શું શોધીશું? તો કે સ્થાનાંતર અને પથ લંબાઈ. જોઈએ શું મળે છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો કે સ્થાનાંતરની. તો આપણી જોડે ઇક્વેશન્સ છે સ્થાનાંતર અને પથ લંબાઈનું. તો સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. બરાબર છે. હવે સ્થાનાંતરને આપણને ખબર છે શેના વડે દર્શાવાય? તો કે ડેલ્ટા એક્સ વડે. તો સ્થાનાંતર ડેલ્ટા એક્સ. અંતિમ સ્થાન, તો આપણો માર્ગ શું છે? O થી P. તો અંતિમ સ્થાન શું આવ્યું? તો કે P આવ્યું. તો P આગળ વેલ્યુ કેટલી છે? 320 માઇનસ પ્રારંભિક સ્થાન. તો કાર પ્રારંભમાં ક્યાં હતી? બિંદુ O પાસે. તો O પાસે વેલ્યુ કેટલી છે? તો કે 0. તો તમને અહીંયા સ્થાનાંતર કેટલું મળશે? તો કે 320 કિલોમીટર. બરાબર છે. તો આપણને આ શું મળ્યું? તો કે સ્થાનાંતર. હવે આ જ માર્ગ માટે આપણે શું શોધીશું? તો કે પથ લંબાઈ. તો જોઈએ શું થાય છે. તો પથ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ, કાર આપણી ક્યાં જાય છે? તો કે O થી P. તો આપણે શું લખીશું? PO. બરાબર. મેં તમને પહેલા જ કીધું હતું કે જે બિંદુ પાસે મૂલ્ય વધુ હોય એ પહેલા લખવાનું, જે બિંદુ પાસે મૂલ્ય નાનું હોય એ પછી લખવાનું. એટલે અહીંયા P પાસે વેલ્યુ વધુ છે તો આપણે શું લખ્યું? PO. હવે P આગળ વેલ્યુ કેટલી છે? 320 માઇનસ 0. તો અહીંયા તમને પથ લંબાઈ શું મળી? તો કે 320 કિલોમીટર. તો તમે વિચારો કે આપણે જે માર્ગ પસંદ કર્યો છે અત્યારે, એ માર્ગ માટે પથ લંબાઈ અને સ્થાનાંતર બંને કેવા મળ્યા? સરખા મળ્યા. તો અહીં કહી શકાય કે સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ પથ લંબાઈ. બરાબર. આ પહેલો કિસ્સો જોયો કે જેમાં સ્થાનાંતર અને પથ લંબાઈ બંને કેવી થઈ? સરખી થઈ. હવે આપણે એક બીજો ગતિપથ લઈ લઈએ અને એ ગતિપથ માટે આપણે સ્થાનાંતર અને પથ લંબાઈ મેળવીએ. તો જોઈએ શું થાય છે. ધારો કે કાર O થી P સુધી જઈ P થી Q પરત આવે છે. કાર ક્યાં જાય છે? O થી P જાય છે અને પછી P થી ક્યાં આવે છે? તો કે Q પાસે. એટલે કાર જાય છે પહેલા O થી P અને પછી ક્યાં જાય છે? P થી Q. તો હવે આ માર્ગ માટે આપણે સ્થાનાંતર અને પથ લંબાઈ મેળવીશું અને જોઈએ કે બંને સરખા આવે છે કે નથી આવતા. તો જોઈ લઈએ. તો ફરીથી આપણે સ્થાનાંતરનું ઇક્વેશન વાપરીએ. સ્થાનાંતર
ઇઝ ઇક્વલ ટુ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ઓકે, તો જોઈ લઈએ સ્થાનાંતરને આપણને ખબર છે ડેલ્ટા એક્સ વડે બતાવાય. તો ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ કાર છેલ્લે ક્યાં આવે છે, કયા બિંદુ પાસે આવે છે? કાર પોતાના ગતિમાર્ગ દરમિયાન છેલ્લે સ્થાન કયું છે? તો કે ક્યુ. પ્રારંભમાં કાર ક્યાં હતી? તો કે બિંદુ ઓ. તો તમારું અંતિમ સ્થાન શું થશે? તો કે બિંદુ ક્યુ. અને પ્રારંભિક સ્થાન શું થશે? તો કે બિંદુ ઓ. તો બિંદુ ક્યુ પાસે વેલ્યુ કેટલી છે? તો 240, એટલે કે અંતિમ સ્થાન 240 માઇનસ પ્રારંભિક સ્થાન એ તો 0 જ છે. ચલો, તો આપણને અહીંયા ડેલ્ટા એક્સની વેલ્યુ કેટલી મળી? તો કે 240 કિલોમીટર. તો આપણને આ કિસ્સા માટે એટલે કે આપેલ માર્ગ માટે શું મળ્યું? સ્થાનાંતર 240 કિલોમીટર. હવે આ જ માર્ગ માટે આપણે શું જોઈશું? તો કે પથ લંબાઈ. તો જોઈએ શું થાય છે. પથ લંબાઈ તો તમે જુઓ કાર આપણી પહેલા ક્યાં જાય છે? તો કે ઓ થી પી. બરાબર, તો આપણે અહીંયા શું લખીશું? પી ઓ વત્તા કાર ક્યાં જાય છે? પછી પી થી ક્યુ. તો પી થી ક્યુ જાય છે, તો પી આગળ વેલ્યુ વધારે છે, તો આપણે પી ક્યુ લખીશું. ચલો, હવે પી આગળ વેલ્યુ કેટલી છે? 320. ઓ આગળ વેલ્યુ 0, તો 320 માઇનસ 0 વત્તા પી ક્યુ. તો પી આગળ વેલ્યુ 320, ક્યુ આગળ વેલ્યુ 240. 320 માઇનસ 240 ગણતરી મારીએ તો શું મળે છે જોઈએ. 320 માઇનસ 0 એટલે આપણને 320 જ મળશે, વત્તા 320 માઇનસ 240. તો 320 માઇનસ 240 કરીએ તો આપણને કેટલા મળશે? 80. હવે ટોટલ મારીએ તો પથ લંબાઈ કેટલી મળશે? તો જોઈએ 0 વત્તા 0 2 વત્તા 8 એટલે 10, વધી પડી 1 એટલે તમને અહીંયા મળશે 400 કિલોમીટર. બરાબર, તો અહીંયા તમને પથ લંબાઈ કેટલી મળી? તો કે 400 કિલોમીટર. હવે તમે જુઓ કે પહેલા કિસ્સાની અંદર પથ લંબાઈ અને સ્થાનાંતર કેવા હતા? સરખા હતા. હવે શું થયું છે? તો કે સ્થાનાંતર 240, પથ લંબાઈ 400, એટલે કે હવે બંને સરખા નથી. તો તમે અહીંયા લખી શકો માટે પથ લંબાઈ is not equal to સ્થાનાંતર. એટલે જો તમને પ્રશ્ન પૂછવામાં આવે કે સાબિત કરો કે ગતિમાન પદાર્થે કાપેલ પથ લંબાઈ એ સ્થાનાંતર જેટલું હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે, તો તમારે આકૃતિ પ્લસ આ ગણતરી તમારે બતાવવી પડે. હવે આગળ એક બીજો મુદ્દો જોઈ લઈએ. હવે આગળ એવું છે કે સ્થાનાંતર નું મૂલ્ય 0 હોઈ શકે પરંતુ પથ લંબાઈ 0 ન હોઈ શકે. એટલે કે સ્થાનાંતર છે ને એક સમયે 0 હોઈ શકે પણ પથ લંબાઈ છે ને ક્યારેય 0 ના હોય. તો હવે એ પણ તમને માની લો કે પ્રશ્ન પૂછો કે સાબિત કરો કે આપેલ પદાર્થના ગતિમાર્ગ માટે સ્થાનાંતર 0 હોઈ શકે પરંતુ પથ લંબાઈ 0 ન હોઈ શકે. તો તમારે હવે સાબિતી બતાવવાની, આકૃતિ તો આ જ દોરવાની. તો જોઈએ સૌથી પહેલા તો ધારો કે આપણી જે કાર છે એ ઓ થી ક્યાં જાય છે? પી. અને પી થી ક્યાં આવે છે? પાછી ઓ. બરાબર છે, જ્યાં શરૂઆતમાં જ્યાં હતી હરીફરીને ત્યાં જ આવે છે. તો અહીંયા આપણે શું કરીશું? આ માર્ગ માટે સ્થાનાંતર ને પથ લંબાઈ શોધીએ. તો સૌથી પહેલા આપણે શોધીશું તો કે સ્થાનાંતર. તો ફરીથી વારંવાર જેટલી વાર ઇક્વેશન લખીશું એટલી વાર યાદ રહેશે. તો વાત આવે છે ફરીથી સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ચલો, તો સ્થાનાંતર ડેલ્ટા એક્સ. હવે તમે વિચારો કે આપણે જે કારનો ગતિમાર્ગ હતો એ ફરીથી વિચારો શું હતો? કાર જાય છે ઓ થી પી, પી થી ક્યાં આવે છે? ઓ. તો અંતિમ સ્થાન શું થયું કારનું? બિંદુ ઓ. પ્રારંભિક સ્થાન શું થયું? એ પણ બિંદુ ઓ. તો જુઓ, તો અંતિમ સ્થાન માટે આપણે શું લખીશું? 0. પ્રારંભિક સ્થાન માટે પણ 0. તો તમે જુઓ સ્થાનાંતરની વેલ્યુ શું મળી? 0 કિલોમીટર. તો અહીંયા પહેલી વસ્તુ તો સાબિત થઈ ગઈ કે સ્થાનાંતર 0 હોઈ શકે. હવે જોઈએ કે પથ લંબાઈ 0 હોય છે કે નહીં આ જ માર્ગ માટે.
તો જોઈએ. તો વાત આવે છે હવે પથ લંબાઈ. તો પથ લંબાઈ માટે વાત કરીએ તો કાર ક્યાં જાય છે? O થી P, બરાબર. એટલે આપણે શું લખીશું? તો કે PO લખીશું. વત્તા કાર પાછી ક્યાં જાય છે? P થી O જાય છે, એટલે તો પણ આપણે શું લખીશું? PO લખીશું. ચલો, P આગળ વેલ્યુ કેટલી છે? તો કે 320. O આગળ વેલ્યુ 0 વત્તા P આગળ વેલ્યુ 320 માઇનસ 0. તો 320 વત્તા 320. તો તમને અહીંયા શું મળ્યું? 32. 320 વત્તા 320 એટલે કેટલા મળશે? 640 કિલોમીટર. તો તમે જુઓ કે માર્ગ સેમ છે. સ્થાનાંતર અને પથ લંબાઈ આપણે જે શોધી એ સ્થાનાંતર અને પથ લંબાઈ માટે એક જ માર્ગ આપણે લીધો છે, પણ એક જ માર્ગ માટે સ્થાનાંતર અને પથ લંબાઈ બંનેની વેલ્યુ કેવી આવી? જુદી જુદી. અને આપણને સાબિત કરવાનું શું કીધું હતું? કે સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય હોઈ શકે, પરંતુ પથ લંબાઈ ક્યારેય શૂન્ય ના હોય. તો તમે જુઓ, સ્થાનાંતર શૂન્ય મળ્યું પણ પથ લંબાઈ શૂન્ય મળ્યું ના. તો આ રીતે તમે શું સાબિત કરી શકો? તો આ મુદ્દો તમે સાબિત કરી શકો. હવે તમને એક અહીંયા જરૂરી વાત કરી દઉં. જ્યારે પણ કોઈ પદાર્થ પ્રારંભમાં જે સ્થાન પર હોય અને હરી ફરીને ગમે તે માર્ગે જઈને હતો ત્યાંથી આવે ને તો સ્થાનાંતર શું થાય? 0 થાય. બરાબર, સમજો. આપણી જે કાર હતી પ્રારંભમાં ક્યાં હતી? બિંદુ O પાસે હતી. હરી ફરીને પાછી ક્યાં આવી જાય છે? બિંદુ O પાસે જ આવે છે. તો અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન કેવું થયું? સરખું થયું. તો તમારે ધ્યાન રાખવાનું કે જો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બંને સરખા હોય તો પછી સ્થાનાંતર શું ગણાય? 0. કેમ કે સ્થાનાંતર છે ને બે બાબત પર આધાર રાખે. એક તો કે અંતિમ સ્થાન શું છે, બીજું પ્રારંભિક સ્થાન શું છે. બરાબર છે. તો કે સ્થાનાંતર બે બાબત પર આધાર રાખે, તો કે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન. પદાર્થ ગમે તે માર્ગે ગતિ કરે એની સાથે કોઈ જ લેવા દેવા નથી. એટલે સ્થાનાંતર ગતિ માર્ગ પર આધારિત નથી. તો અહીંયા આપણે જરૂરી મુદ્દા લખી નાખીએ. તો સૌથી પહેલો મુદ્દો તો કે સ્થાનાંતર એ અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન પર આધાર રાખે. નહીં કે તેના માર્ગ પર. બરાબર છે. તમને સમજાવું કે માની લો કે કોઈ કીડી છે. આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. બરાબર છે. હવે કીડી એ શું કરે છે? તો કે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે આવી રીતે. બરાબર છે. તો કીડી પહેલા ક્યાં હતી? તો કે આ સ્થાન પર હતી. હવે કીડી છે ને એક રાઉન્ડ પૂરો કરીને હતી ત્યાં આવે છે. બરાબર. તો કીડીનું પ્રારંભિક સ્થાન એ જ શું થયું? અંતિમ સ્થાન. તો કીડી દ્વારા થતું સ્થાનાંતર શું થયું? તો સ્થાનાંતર થયું 0. પણ ઘણા હોશિયાર હોય, પ્રશ્ન કરે પથ લંબાઈ કેટલી? તો તમે વિચારો કે કીડી અહીંયા હતી, એક રાઉન્ડ પૂરું કરીને કીડી હતી ત્યાં. તો તમે વિચારો કે કીડી દ્વારા કપાતું અંતર એટલે કે પથ લંબાઈ કેટલી? સમજવા જેવી વસ્તુ છે, બુકમાં નથી આપ્યું આ. તો પથ લંબાઈ કેટલું થશે ખબર? વર્તુળના પરિઘ જેટલું. તો જુઓ અહીં પદાર્થની પથ લંબાઈ એ વર્તુળના પરિઘ બરાબર થાય. એટલે તમે અહીંયા લખી શકો કે પથ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ વર્તુળનો પરિઘ. તો પથ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ તમે શું લખી શકો? 2πr. કેમ કે વર્તુળનો પરિઘ કેટલો? તો આપણને ખબર હોવી જોઈએ તો કે
2πr. તો આ જરૂરી નોટ્સ હતી જે તમને MCQમાં કામ લાગી શકે, એટલે અહીંયા આપણે નોટ્સ કરીને લખી દઈએ.